હવે સૌથી પહેલા આપ જુઓ કે ઇન્સ્ટોલ કરવાનું છે. વિશ્વજીત, ઇન્સ્ટોલ કરો. એન્ડ્રોઈડ એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગઈ. ઇન્સ્ટોલ થઈ જાય એટલે પછી ઓપનનું બટન આવે છે. આપણે હવે એ અત્યારે એમનામાં વાયરસ ચેકિંગ થઈ રહ્યું છે. વાયરસ ચેકિંગ થઈ ગયું એટલે હવે આપણે એને ઓપન કરવાનું છે. કરેક્ટ. ઓકે. હવે તમને ભાષા સિલેક્શનનું પૂછી રહ્યા છે. આપણે ગુજરાતી ભાષા, અંગ્રેજી કરવું છે, ગુજરાતી, ઇંગ્લિશ. ઓકે, ઇંગ્લિશ થઈ ગયું એટલે હવે આ સ્ટાર્ટ થઈ એપ. એન્ટર. હવે તમને કહે છે એન્ટર કરો. કરેક્ટ. હવે તમારું જીઓ લોકેશન ને એ બધું ચાલુ કરવાનું કહે છે એટલે વાઇલ યુઝિંગ યસ આવી જશે. એલાઉ કરો. અત્યારે એલાઉ કરો. હા, હવે આપ જોશો કે બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન આવી અને આપણે ટ્રેનિંગમાં જોયું પ્રમાણે એક્સેપ્ટનું બટન અત્યારે ડિસેબલ છે એટલે તમે કંઈ કરી નહીં શકો. હવે આપણે સ્ક્રોલ કરો. અત્યારે આ બધું ઓપરેટ વિશ્વજીતભાઈ કરી રહ્યા છે. એક્સેપ્ટ કરો. હવે એ તમને થોડી ઈ રૂપી શું છે એની માહિતી આપી રહ્યા છે એટલે એવા 2-3 સ્ક્રીન આવે છે. એ બધું જ વાંચી લીધું એટલે હવે સ્ટાર્ટ રજિસ્ટ્રેશન થશે. સ્ટાર્ટ રજિસ્ટ્રેશન એટલે આપણી યુઝર રજિસ્ટ્રેશનની એ થોડી ઇન્સ્ટ્રક્શન આવે છે. બહુ સિમ્પલ ઇન્સ્ટ્રક્શન છે કે તમારે આવી રીતે કરી રહ્યા છીએ અને તમારે આ એપ છે વચ્ચે ક્યાંય બંધ નથી કરવાની. હવે સૌથી પહેલાં સિમ. હવે તમારું કયું સિમ છે? સિમ 1, સિમ 2 છે. ઓકે, તો સિમ 2 સિલેક્ટ કરો. નેક્સ્ટ. હવે સિમનું વેરિફિકેશન ચાલુ થયું છે. જો આપ જુઓ છો કે આમાં બતાવે છે કે સિમ 2 ને એનું છે, એનું ડેઇલી ફ્રી એસએમએસનું છે. રજિસ્ટ્રેશન ફેલ થઈ ગયું. ફરી વખત હવે કરો. કારણ કે એસએમએસ ગયો નહીં એમની સિસ્ટમમાંથી. હવે જો આ બીજી વખત કર્યું, એસએમએસ ગયો સિસ્ટમમાંથી અને યોર સિમ કાર્ડ હેઝ બીન સક્સેસફુલી વેરીફાઈડ એટલે એનો મતલબ સિમ 2 એમનું સાચું હશું. એટલે મિત્રો તમારે યાદ રાખવાનું જરૂરી છે કે કોઈક વખત આવું ફેલ થાય તો ફરી વખત કરો. કારણ કે યુઝર જે આવ્યો છે એ કોન્ફિડન્ટ છે કે મારા આ સિમમાં જ આ બધું છે તો આપણે એને વિશ્વાસ રાખીને એક વખત ટ્રાય કરવામાં કોઈ જ વાંધો નથી. કન્ટિન્યુ. એપ પિન તમારું કયું છે? નહીં અત્યારે તો સેટ કરો. બાયોમેટ્રિક કરવું પડે. હા, પિન નંબર નાખી દો. ઓકે, પછી તમે લખી રાખજો. ના, એ આવશે. હવે જુઓ અત્યારે કેવાયસી સ્ટેટસ કરવાનું છે એટલે આપણે હવે સિલેક્ટ કર્યું અને કન્ટિન્યુ કર્યું. કન્ટિન્યુ. હવે મેં કીધું તું એ 6 ડિજિટનો પિન નંબર તમારે સેટ કરવાનો છે. સોરી, હવે કોઈ જોવે નહીં એટલે હું વિશ્વજીતભાઈને કહીશ કે તમે પિન સેટ કરો પછી હું પાછું મૂકી દઈશ. બે વખત રાખવાનું. બરોબર છે? યાદ રાખીને લખી લેજો. બરોબર. એટલે આ જો આ થઈ ગયું એટલે નીચે ગ્રીન કલરનું બંને સાચા એન્ટર કર્યા હતા એ આવી ગયું. નીચે ખરું છે એ મેં ક્લિક કર્યું એટલે પિન નંબર સેટ થઈ ગયો. હવે આગળ વધીએ આપણે. હવે કહે છે કે યુ આર નોટ એલિજિબલ ફોર ધ ફૂલ કેવાયસી વોલેટ સિન્સ ધેર ઇઝ નો લિંક્ડ એકાઉન્ટ વિથ ધ પીએનબી. એનો મતલબ છે કે આ આપણા મિત્રનું વ્હાઇટ લિસ્ટિંગ થયું નથી અથવા સર્વર ઉપરથી રિસ્પોન્સ આવ્યો નથી. આપણે એકવાર ફરી વાર કરીએ. સીધું રાખો ત્યાં. હા, એટલા માટે. ઓકે, એન્ટર. એલાઉ.
યસ, નેક્સ્ટ, રજિસ્ટ્રેશન, નેક્સ્ટ. ઓકે, કન્ટિન્યુ. જો આપ જુઓ છો તમારી પિન કેવું છે, પેટર્ન કે કંઈ જ નથી ને, બરોબર છે. તો તમારે એપ સેટ કરવાની છે, કાં તો બરોબર છે. પેટર્ન હોય, ફિંગરપ્રિન્ટ હોય, બરોબર છે, કંઈ પણ હોઈ શકે. તો આપણે સપોઝ આ કરીએ અને તમારી હવે આ એક પિન તમે સેટ કરો અત્યારે, ચાર ડિજિટની. ફરી વખત લખો. ઓકે, એટલે પિન સેટ થઈ ગઈ. અત્યારે આપણે કેન્સલ કરીએ છીએ. આ કેન સ્કીપ, બરોબર. હવે આ પિન નાખો. કરેક્ટ. આપ જુઓ છો આ આગળ વધ્યું. હવે નામ પૂછે છે, વિજય. હા, વિજયભાઈ સરનેમ કહેશો તો ચાલશે. હા, ઓકે. પરમાર, રાઈટ? ઓકે, સોરી. BHRVAD. કન્ટિન્યુ, બરોબર. કન્ટિન્યુ. ઓકે. હવે યસ, કન્ટિન્યુ. આધાર ઓટીપી આવ્યું, કન્ટિન્યુ. હવે આપ જોશો કે અહીંયા આધાર નંબર પૂછે છે, આપનો આધાર નંબર નાખો. જનરેટ ઓટીપી, એક્સેપ્ટ. હવે આધારનો ઓટીપી આવશે. એક મિનિટ, આવ્યો. હા, 76 37 71. વેલિડેટ. અને આપ જોઈ શકો છો આમનું વોલેટ ક્રિએટ થઈ ગયું. શરૂઆતમાં એક એક્ઝામ્પલ જોયો જેમાં વ્હાઇટ લિસ્ટિંગ નહોતું થયેલું અથવા બીજો કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ્સ હતો, અને અત્યારે વિજયભાઈનું જોયું તો આપણે આખું વોલેટ તૈયાર થઈ ગયું. ફરી એક વખત સ્ક્રીન બતાવજો. યસ. તો આ સ્પેશિયલ પર્પઝ ડિજિટલ વોલેટ. કેમ સ્પેશિયલ પર્પઝ છે? કારણ કે આમાં એમના રેશન કાર્ડના એન્ટરટેનમેન્ટ પ્રમાણે ઘઉં, ચોખા, દાળ, શુગર, મીઠું, આ બધી જ વિગતો અંદર બતાવશે. એટલા સ્પેશિયલ પર્પઝ એ વસ્તુઓ ખરીદવાનું છે, એના સિવાય બીજી કોઈ વસ્તુ માટે એનો ઉપયોગ થઈ શકશે નહીં. એ જઈને કહેશે કે મારે કઈ પેન લેવી છે તો એમાં CBDC ચાલી શકશે નહીં. એટલા માટે સ્પેશિયલ પર્પઝ છે. હવે એક વખત સ્ક્રીન બતાવજો અહીંયા. હવે આપ જોશો કે મેં એક આ પ્રોફાઇલ નામનું નીચેનું બટન છે, મારી આંગળી છે, આપ જોઈ શકો છો. એના ઉપર ક્લિક કર્યું એટલે તમને આ બધી વિગતો બતાવે છે. એમાં અપડેટ પ્રોફાઇલમાં જઈને આપણે આ BCID લખ્યું છે ત્યાં આપણો રેફરલ કોડ નાખવાનો છે. VC મિત્રોએ આ વસ્તુ કરીને કામગીરી પૂર્ણ કરવાની છે. અત્યારે આ એક્ટિવિટી પૂર્ણ થઈ. વિજયભાઈ, થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન્સ. તમે આજે CBDC નેટવર્કના સભ્ય બન્યા.